હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે આફ્ટર અ લોંગ ટાઈમ જે મોસ્ટ અવેટેડ રિઝલ્ટ હતું અરાઉન્ડ 12 to 14 months ઓફ એન એક્ઝામ, આપણે હવે જ્યારે 47th એડવર્ટાઇઝમેન્ટનું રિઝલ્ટ આવ્યું છે તો ફરી એકવાર જેમ દર વખતે થાય છે એમ એક જંક્શનમાં રહીને ઊભા રહીએ. તો આજે આપણે વાત કરીશું કે જ્યારે રિઝલ્ટ્સ આવ્યું છે 47 એડવર્ટાઇઝમેન્ટ, આઈ થિંક 23-24ની એક્ઝામનું, તો મે બી ઇન અ મંથ, મે બી ઇન અ વીક શિડ્યુલ એનાઉન્સ થશે. તો વોટ ઇઝ ધ વે અહેડ ફોર ધી ઇન્ટરવ્યૂઝ એન્ડ વોટ ફોર અધર્સ, બરાબર, જેમના બેટલ હજી ફરી ચાલુ રહેવાના છે. ઠીક છે, તો લેટ અસ ટોક ઇન વેરી વેરી બ્રીફ. ફર્સ્ટ ઓફ ઓલ, ઘણા બધા લોકો એવા હશે કે જેને આ સેશન્સ કે આઈડિયાઝ પહેલી વાર મળતા હશે. સો ફોર ધેમ જસ્ટ એક્સપ્લોર ધ ચેનલ, બરાબર. દેર આર 500+ વિડીયોઝ. ઠીક છે, એટલે તમને જેથી આઈડિયા આવે કે કઈ રીતે હું સજેસ્ટ કરું છું ને કઈ રીતે આઈડિયાઝ આપું છું. ઠીક છે, પણ ઓકે, લેટ્સ લીવ થિંગ્સ અસાઇડ. હવે કોઈ પણ એક્ઝામ જ્યારે આપીએ તો એ એક્ઝામના રિઝલ્ટ્સ આવે કે કન્સિક્વન્સીસ હોય, રાઈટ. કન્સિક્વન્સીસ ઇન્ક્લુડ સક્સેસ at various level and failures at various levels, right. આપણામાં છે પ્રી, મીન્સ, ઇન્ટરવ્યૂ, રાઈટ. આ ત્રણેય લેવલે સક્સેસ થઈશું. સો મે બી યુ વિલ બી ઓન ધ સાઇડ ઓન વિચ આઈ એમ રાઇટ નાઉ. ઠીક છે, પ્રિલિમ્સ જનરલી બધાથી નીકળી જાય, મેઇન્સ પણ નીકળી જાય, અને મેઇન્સ ક્લિયર કર્યા પછી આવે ઇન્ટરવ્યૂઝ. એક વસ્તુ સમજીએ કે ફર્સ્ટ ઓફ ઓલ તો ઇન્ટરવ્યૂ બાબતે ઘણી બધી વસ્તુઓ મેં ડિસ્કસ કરેલી છે. સો જસ્ટ ટુ શો યુ કે ઇન્ટરવ્યૂઝમાં મારી આ ચેનલ જે છે એના પર તમે પ્લેલિસ્ટમાં જશો તો તમને ઇન્ટરવ્યૂ ગાઈડલાઇન્સનો અને ટ્રેનિંગ પ્રોગ્રામનો આખો એક તમને મળી જશે, બરાબર. તો તમારે કંઈ નથી કરવાનું, એમાં અમુક વિડીયોઝ જોઈ લેજો કે જે અમે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરી છે. ઠીક છે, સો દેટ ઇઝ ધેર. ઠીક છે, તો આ એક વસ્તુ થઈ ગઈ. હવે સમજવાની વસ્તુ એ છે કે જ્યારે આપણે એક ફેઝ ક્લિયર કર્યું છે, બીજું ફેઝ ક્લિયર કર્યું છે, અને ત્રીજામાં આઈધર અહીંયાથી અહીંયા પહોંચીએ છીએ ઓર નથી પહોંચતા, બંને પરિસ્થિતિઓ થઈ, રાઈટ. તો સીધી વાત છે કે જ્યારે આટલી મહેનત કરી હોય, એક વર્ષ રાહ જોઈ હોય, પહોંચી જઈએ તો થોડું સારું લાગે, પણ જ્યારે નથી પહોંચતા ત્યારે બહુ હાર્ટ બ્રેકિંગ હોય, બરાબર. સો પહેલાં તો એમની વાત કરીએ. ઘણીવાર કેવું થાય કે એક ફેલિયર જ્યારે ગમે ત્યારે આવે ને ત્યારે સૌથી વધુ વાગે, કારણ કે કેટલા બધા આપણો ભીમબેટકાવાળું કેરેક્ટર, એણે ઘણી બધી મહેનત કરી, ઘણા બધા સ્ટ્રગલ કર્યા, ટાઈમ આપ્યો, એનર્જી આપી, ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું, ઘણું બધું સેક્રિફાઈસ કર્યું, અને આ બધું થયા પછી જ્યારે ઘણીવાર મીન્સ પછી આપણે આગળ નથી જઈ શકતા, અને ઇવન મોર હાર્ટ બ્રેક ઇઝ કે ઇન્ટરવ્યૂ આપ્યા પછી આપણું જ્યારે સિલેક્શન નથી થતું, રાઈટ, ત્યારે એવું લાગે કે પ્યાલા, બરાબર, પ્યાલો હાથમાં આવ્યો પણ હૈયે ના લાગ્યો, રાઈટ. સો ઓન લાઇટર નોટ, બટ ઇટ્સ અ વેરી હાર્ટ બ્રેકિંગ મોમેન્ટ, બરાબર. તમે રડ્યા હશો, તમે તૂટ્યા હશો, બધા જોડે થાય, મારી જોડે બી થયું હતું, રાઈટ. સો વસ્તુ એ છે કે જ્યારે તમે અહીંયા પહોંચીને જ્યારે રિજેક્ટ થાવ છો કે કોઈ પણ લેવલે રિજેક્ટ થાવ છો, રાઈટ, ઇટ્સ અ લોંગ જર્ની એઝ આઈ ટોલ્ડ યુ. સો ઇન ધીસ જર્ની જ્યારે તમે રિજેક્ટ થાવ છો તો તમારી અંદર એક અપસેટ થશો તમે, એક તમને એમ થશે કે શું મતલબ છે, એમ સિસ્ટમ બેકાર છે, સિલેક્શન થવાતું નથી, રિઝલ્ટ્સ ટાઈમે આવતા નથી, ક્યાં સુધી હું મહેનત કરીને કર્યા કરું, કશું મારા ફેવરમાં જતું નથી. આ પ્રકારની પરિસ્થિતિઓ તમને નેગેટિવ વિચારો તરફ લઈ જશે. સો ફર્સ્ટ ઓફ ઓલ એ જગ્યાએ જરાય નથી જવાનું, બરાબર. માંજી મૂવીનો એક ડાયલોગ છે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને મેં એવું માન્યું હતું કે તારી તાકાત હોય તો મને રોકી બતાય, આઈ વિલ કીપ વર્કિંગ. સ્લોપ આમ છે કે પછી આમ છે, જો તમારે ઉપર ચડવું છે તો તમારે ચડવું છે. ઇફ યુ વોન્ટ ટુ ગો થ્રુ ઇટ, ગો થ્રુ ઇટ, સિમ્પલ. જેટલી વાર પડાય એટલી વાર પડો, બરાબર, અટકવાનું નથી. આઈ નો ખરાબ લાગે, લોકોને ફરી જસ્ટિફાય કરવા પડે,
ઘણું બધું વધારે ડિફિકલ્ટ થાય. પણ જે વ્યક્તિ ઓલમોસ્ટ કેવું હોય, અને હંમેશા કેવું છે ખબર છે, બહુ બધી વાર્તાઓને એવું હોય, વાર્તો, મોટિવેશન, લોજિક, જ્યારે તમે આ લેવલે આવીને અટકો ને, મે બી 2 પગલાં પછી સક્સેસ હોય, આટલી જ ડિસ્ટન્સ બાકી હોય. પણ આપણે ભૂલ શું થાય, આટલી જર્ની તો આપણે બહુ મહેનતથી કરીએ, આ જે પોર્શન છે ને એ કરવામાં આપણા માટે બહુ ડિફિકલ્ટી આવી જાય. સો પર્ટિક્યુલરલી ઇન ધીસ સિનારીઓ આપણે શું કરવાનું છે, વી હેવ ટુ ટ્રસ્ટ કે ઠીક છે યાર, જે થયું એ થયું, હવે વધારે મારે લોડ લેવો નથી, રાઈટ. એન્ડ ધીસ ઇઝ વોટ ઇઝ મેક ઓર બ્રેક મોમેન્ટ. કારણ કે આઈ વિશ કે ઘણા બધા લોકો જે ફર્સ્ટ ટાઈમર્સ છે, જે ઇન્ટરવ્યૂ ક્લિયર કરી રહ્યા, બરાબર, એ લોકો મેક થ્રુ કરે, પણ એવું જરૂરી નથી, રાઈટ. 1600-1700 અરાઉન્ડ લોકોથી વધારે જે લોકો ક્વોલિફાય થયા હશે, બરાબર, આ બધા લોકોમાંથી અરાઉન્ડ 250-260-270 લોકો સિલેક્ટ થશે, જેટલા પણ લોકોની ભરતી છે. પણ બાકીના લોકોને એના માટે પણ એક રસ્તો છે, એના માટે પણ બેટલ હજી પૂરું નહીં થાય. સો વોટ ઇઝ અ વે આઉટ? વે આઉટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. ફ્લો ઇન ધ પ્રોસેસમાં જાઓ, બરાબર. તમારે શું કરવાનું છે, ખાલી પ્રોસેસમાં રહેવાનું છે. યુ હેવ ટુ કીપ અપગ્રેડિંગ, યુ હેવ ટુ કીપ અપડેટિંગ એવરી ડે, બરાબર. ઇવન આઈ એમ ટુડે અપગ્રેડિંગ. હજી બી અમે હમણાં એડિટોરિયલ સાંભળીને જ અત્યારે આ સેશન માટે આપણે બધા ડિસ્કશનમાં ભેગા થયા, રાઈટ. સવારે 4 વાગે ઉઠો, 5 વાગે ઉઠો, તમારી જાતને બેલેન્સ કરો, ડિસિપ્લિન કરો, ફિઝિકલી એક્ટિવ થાઓ, મેન્ટલી એક્ટિવ થાઓ, પણ થાઓ, સ્ટોપ નથી થવાનું, રાઈટ. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ મેસેજ કે જ્યાં તમારે એક પ્રોસેસ બની જવાનું છે, બરાબર. આપણે જે કહીએ ને પ્રોપર કર્મનિષ્ઠ, કર્મ કરવાનું છે. અને ઘણીવાર ફળની ઈચ્છા પણ હોય. જો જનરલી આપણે બધા એટલા સેન્ટ કોઈ નથી, neither you nor I, બરાબર. પણ મોટા ભાગે છે ને, જ્યારે તમે એન્જોય કરશો ને પ્રોસેસને, કે યાર મજા આવી ગઈ, કંઈક શીખવા મળ્યું, કંઈક જાણવા મળ્યું, એટલીસ્ટ હું જે મારું જૂનું વર્ઝન્સ હતું બિફોર આઈ બિગિન ધ પ્રિપરેશન, અને અત્યારનું જે છે એમાં ઘણો ફેર આવી ગયો, રાઈટ. તો એક વસ્તુ જોડે તમે એગ્રી થશો, એક વસ્તુ જોડે તમે કનેક્ટ થશો કે ના, હું લોસમાં તો નથી, બરાબર. કારણ કે આ પ્રોસેસ એવી છે કે અહીંયા કશું જોખમ નથી, આમાંથી તમારું અપગ્રેડ જ થશે. પણ તમારે માનવાનું છે, તમારે એક્ટિવ રહેવાનું છે, ને તમારે કરવાનું છે. ગીવઅપ મારી દીધું તો પતી ગયું, ઠીક છે. તો ઠીક છે. હવે બીજી વસ્તુ કે ગીવઅપ નહીં મારવું, એનો મતલબ એમ નથી કે ફૂલ ટાઈમ આ એક્ઝામને આપવું. ફરી એકવાર આજે આ મોકો છે તો હું બધાને કહું, જે લોકો 1 કે 2 વર્ષ કે એનાથી વધુ વર્ષથી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છે, અને એટલીસ્ટ મેન્સ ક્લિયર થઈ રહી છે, અથવા તો મેન્સ પછી અટકી રહ્યા છો ને ઇન્ટરવ્યૂમાં નથી આવતા, કે પછી ઇન્ટરવ્યૂ પછી થ્રુ નથી થતા, એ લોકોને મારી બહુ હમ્બલ સલાહ છે, બેમાંથી એક રસ્તો પકડો. આઈધર ગેટ સમ એક્સ્ટ્રા સ્કિલ્સ, ડિગ્રી, ગ્રેજ્યુએશન્સ છે તો તમે તમારા ઓપ્શનલ જે યુપીએસસી માટે વિચારતા હોય એની તમે માસ્ટર્સની ડિગ્રી લઈ લો. ધીસ ઇઝ વન સજેશન, વેરી હમ્બલ સજેશન, બરાબર. કે આઈધર તમે ફોર એક્ઝામ્પલ તમે બીએસસી કેમેસ્ટ્રી કરેલું છે, સો મે બી તમે એમએસસી કેમેસ્ટ્રી કરી લો, મે બી તમે ક્યાંક એમ્પ્લોયેબલ થઈ જાઓ. કારણ કે આપણે બધા છીએ ને કે ભાઈ યુથ યુથ યુથ, બરાબર. ડેમોગ્રાફિક ડિવિડન્ડ, પણ ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં આપણે એક ભાગ છીએ, એ આપણે રિયલાઇઝ કરવું પડશે. અને એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ખાલી એક્ઝામની તૈયારીઓમાં રહેશે તો નહીં ચાલે, રાઈટ. આપણી જવાબદારી ખાલી આપણી ફેમિલી માટે નથી, આખી સોસાયટી માટે છે, બધાય માટે છે, અને પોતાના માટે બી છે, રાઈટ. સો વેરી સિમ્પલ સજેશન, 1 કે 2 વર્ષથી વધુ તમે તૈયારી કરી રહ્યા છો, મીન્સ અને ઇન્ટરવ્યૂ લેવલે પહોંચી રહ્યા છો, સો દેટ મીન્સ કે યુ આર ગોઈંગ સમવેર, ક્યાંક તો પહોંચો જ છો, બરાબર. ઇવન ઇફ 2 વર્ષ પહેલાં, 1 વર્ષ પહેલાં બી એકાદ વાર પહોંચ્યા હતા, તો યુ હેવ ઇટ ઇન યુ. તો હવે શું કરવાનું છે, કોઈ એક જગ્યાએ તમે એક જોબ લઈ લો, બરાબર, અથવા તો એક સુપર સ્કિલ, બીજી કોઈ સ્કિલ લઈ લો. ફોર એક્ઝામ્પલ, સેમ એક્ઝામ્પલ, ધારો કે બીએસસી કર્યું છે, અથવા તો બીકોમ કર્યું છે, બરાબર, અથવા તો બીએ કર્યું છે, પણ હવે તમને લાગે કે તમારે પોલિટિકલ
સાયન્સ PSIR તમારે ઓપ્શનલ રાખવો છે તો શું કરવાનું, પોલિટિકલ સાયન્સમાં MA લઈ લો. એવો ગોલ પકડો, એવો આઈધર સ્ટડી પકડો કે જે તમને તમારા સબ્જેક્ટના લર્નિંગમાં તમને કન્ટિન્યુઅસ બિલ્ડિંગ કર્વમાં આગળ લઈ જાય. ઓર એ કોઈ જોબ લઈ લો, બરાબર. કારણ કે જ્યારે આપણી જોડે રિસોર્સ પ્લેન્ટી હોય ને, મેં તો ઘણી વાર આપણે બધા જોયું છે, ઇટ્સ અ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી. જ્યારે કોઈ વસ્તુ બહુ હોય ને ત્યારે એની કદર હોતી નથી, સમજ્યા? તો આપણે શું કરવાનું છે, આપણે એ ભૂલ કરવાની નથી. આપણી જોડે બહુ વધારે હોય તો આપણે ટાઈમ બગાડી દઈએ, તો શું કરવાનું, સ્કેર્સિટી, બરાબર. ત્યારે જ વાઇઝલી એલોકેશન ઓફ રિસોર્સિસ થાય, બરાબર. સો સ્કેર્સિટી બનાવો અને જોડે જોડે પ્લાન બી પણ, જેને ઘણા કહી શકે, આ પ્લાન બી તમારો રેડી થઈ ગયો. સો લોંગ સ્ટોરી શોર્ટ, જેને ઇન્ટરવ્યૂ કોલ છે એ લોકો પણ, અને જેને મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આજે કે ક્યારેક પહોંચેલા છે, ક્લિયર કરેલું છે, તો એ લોકો પણ પોતાને આઈધર અપગ્રેડ કરે ઓર એમ્પ્લોય કરે. બહુ સિમ્પલ, આનાથી વધારે બીજું મિનિમમ આટલું તો કરવું જ જોઈએ. કારણ કે પછી તમે તમારા પોટેન્શિયલને ઇગ્નોર કરો છો. વોટ ઇફ ઇન્ડિયા જેમ 20 વાર સતત ટોસ હાર્યું હતું ગઈકાલ સુધી, એવું આપણી જોડે બી થાય તો પ્રોબેબિલિટી કેટલી ઇમ્પ્રોબેબલ છે. એકવાર હારવાની પ્રોબેબિલિટી 0.5, બે વાર હારવાની પ્રોબેબિલિટી 0.025, બરાબર, 0.25%, સોરી. ત્રીજી વાર હારવાની પ્રોબેબિલિટી 0.125. ઇમેજિન કરો, મિલિયન્સ બિલિયન્સમાં એક પ્રોબેબિલિટી આપણે અચીવ કરી હતી ફેલિયરની. સક્સેસ આવ્યું ને ગઈકાલે, આપણે ટોસ જીત્યા પણ ખરા, પણ કહેવાનો મતલબ એ છે કે પ્રોબેબિલિટી તો તમારા ફેવરમાં આવે બી ખરી ને ન પણ આવે, બરાબર. પણ હાર્ડવર્ક હશે, તમે કેપેસિટી બિલ્ડ કરી હશે, સો યુ વિલ બી ગુડ ફોર સમથિંગ. યુ આર ઓલરેડી ગુડ ફોર સમથિંગ, બરાબર. તો ટ્રસ્ટ યોર સેલ્ફ, ઠીક છે. સો ઠીક છે, બીજી બધી મોટિવેશનની વાતો નથી કરતા, પણ ધીસ ઇઝ અ વાઇઝ એડવાઇસ. તમે બધા કેપેબલ છો, તમને ખબર છે, તો ડુ ધીસ ફોર શ્યોર. એક્ઝામ છે, લડવાનું છે, મસ્ત રીતે લડશું, મજા આવશે, ઠીક છે. ધીસ ઇઝ વન સાઈડ. હવે જેના માટે ઇમિડિયેટ, હું ખાલી એવું જ કહીશ કે જેના માટે ઇમિડિયેટ ઇન્ટરવ્યૂ છે કે ફ્યુચર ઇન્ટરવ્યૂઝ છે, અત્યાર સુધીની સજકોના સજેશન્સ ખાસ લાગુ પડતા હતા ફ્યુચર ઇન્ટરવ્યૂઝ, કે જેને ફરી એકવાર અહીંયા પહોંચીને આગળ વધવાનું છે. હવે ઇવન આ બંને ટાઈપના લોકો પણ અત્યારથી ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર થઈ શકે. કારણ કે મેં આગળ પણ ઘણીવાર મારા ઇન્ટરવ્યૂના સેશન્સમાં કીધું છે, ઇન્ટરવ્યૂ માટેની તૈયારી ક્યારેય એક દિવસથી કે એક મહિનામાં ન થાય. ઇટ ઇઝ અબાઉટ બિલ્ડિંગ યોર સેલ્ફ, બિલ્ડિંગ અ ટ્રાન્સપરન્ટ એન્કેસિંગ. તમારી આજુબાજુ એક એવું ટ્રાન્સપરન્ટ એન્કેસિંગ બનાવવાનું છે જે તમારી પર્સનાલિટીનો ભાગ બને. કારણ કે એક વસ્તુ સમજો, ઇન્ટરવ્યૂમાં તમે જેવા છો તેવા દેખાઈ જશો, ઠીક છે. તમે જેવા છો, મોટાભાગના લોકો પોતાને શોકેસ કરીને આવે, મતલબ આમ આહા, તમને એવું લાગે આ તો પિક્ચરનો હીરો છે એમ, એકદમ મસ્ત ગ્રૂમિંગ થઈને આવે છોકરાઓને, આમ સૂટ બૂટ બ્લેઝર્સ. ઇન્ટરવ્યૂ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ નેવર અબાઉટ ધેટ. ઇન્ટરવ્યૂ ઇઝ અબાઉટ પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ as a potential candidate who deserves to be in the system for positive reasons. જ્યારે મેચ છે, તમે છો, રાઈટ, અને ઇન્ટરવ્યૂની પેનલ છે, રાઈટ. ઇન્ટરવ્યૂની પેનલમાં 3 થી 4 મેમ્બર્સ છે, ડિપેન્ડિંગ ઓન ધ ડે એન્ડ ટાઈમ. 3 થી 4 મેમ્બરને તમે એન્કાઉન્ટર કરશો, ત્યારે તમને શું બનાવવાનું છે? તમે બેસ્ટ લુકિંગ, બેસ્ટ નોલેજેબલ, બેસ્ટ કમ્ફર્ટેબલ પર્સન છો? નો. You have to make them realize that whatever the requirements of the job there, બરાબર, જે પણ જરૂરિયાતો છે, requirements the job are there, you are a suitable candidate, you are a fit for it. તમે એના માટે લાયક છો, તમે એના માટે કેપેબલ છો, તમે એને ડિઝર્વ કરો છો, બરાબર. અને તમારી અંદર એ એપિટાઇટ છે કે તમારા અંદર એની પરિસ્થિતિને ઢાળવાની અંદર કેપેસિટી છે. તો થશે શું, તમારે શું કરવાનું છે? ઇવન ખાલી જીપીએસસીના ઇન્ટરવ્યૂઝ માટે નહીં, આઈ હેવ બીન થ્રુ સો મેની ઇન્ટરવ્યૂઝ. ઘણા મેં પ્રોફેસર્સ માટે આપ્યા હતા, મેં કોર્ટ મેનેજર માટે આપ્યા હતા, માર્કેટિંગ મેનેજર માટે મેં આપ્યા હતા. ઇવન એઝ અ પ્રોફેસર્સ આઈ વોઝ ઓન ધી અધર સાઇડ એઝ વેલ, જે મેં ઇન્ટરવ્યૂઝ લીધા હતા. અને છેલ્લે જીપીએસસી ક્લાસ 1-2ના પણ 2-3-4 ઇન્ટરવ્યૂ મેં આપ્યા છે, રાઈટ.
what my learnings are, interview is nothing but a very good conversation, વેરી ગુડ ફોર્ચ્યુનેટ કન્વર્ઝેશન કે જ્યાં તમને આટલા સારા નોલેજેબલ ક્લાસ વન અથવા તો મેમ્બર્સ, બહુ જ સારા ડિગ્નિટરીઝ લોકો તમને સમય આપીને તમારી જોડે વાત કરે છે. બસ ટેક ઇટ દેટ વે. એ વાતોમાંથી તમને શીખવા મળશે, તમને જાણવા મળશે, અને તમારે એમને બને એટલી હંબલ ભાષામાં જણાવવાનું છે કે હા ભાઈ, તમારામાં એ સિવિલ સર્વન્ટ બનવાના બધા જ લક્ષણો છે. રાઈટ. સો ઇટ્સ નેવર અબાઉટ ગિવિંગ ઓનલી રાઇટ આન્સર, ઓનલી કરેક્ટ આન્સર. ઘણી વાર છે ને ઇન્ટરવ્યૂ પછી તમે લોકોના રિએક્શન સાંભળજો, બહુ મજા આવશે. ઇન્ટરવ્યૂ બહાર આવીને ઓલા બધા માઇક લઈને ઊભા હોય, કેવું ઇન્ટરવ્યૂ ગયું, મને આટલા ક્વેશ્ચન પૂછ્યા, અમે બધામાં પોઝિટિવ આવા જવાબ આપ્યા, હવે તો મને લાગે છે ઇન્ટરવ્યૂ થઈ જશે. ઇટ્સ નેવર અબાઉટ ધ કરેક્ટ આન્સર્સ. રાઈટ. મારા ઘણા ઇન્ટરવ્યૂઝમાં હું એવામાં પણ સિલેક્ટ થયો છું કે જ્યાં 5માંથી 3 આન્સરમાં તો મેં અપફ્રન્ટ એવું કીધું છે કે સોરી સર, આઈ ડોન્ટ નો, મને અત્યારે યાદ નથી આ કોન્સેપ્ટ. બરાબર. મે બી સમ અધર ટાઈમ આઈ વિલ આન્સર ઇટ, નોટ રાઇટ નાઉ. બરાબર. અને સ્ટીલ આઈ એમ 35-40 જણામાંથી હું પહેલો પર્સન છું કે જેને એ લોકો પ્રેફર કરે છે. રાઈટ. સો ઇન્ટરવ્યૂ ઇઝ નેવર અબાઉટ ગિવિંગ ઓનલી રાઇટ આન્સર્સ, ક્રિએટિંગ એન ઇમ્પ્રેશન, સ્ટાઇલ, ઓરા બનાવીને આવો. ઇન્ટરવ્યૂ ઇઝ નેવર અબાઉટ ધીસ. ઇન્ટરવ્યૂ ઇઝ અબાઉટ અ પર્સન કે જે ફ્યુચરનો સિવિલ, આપણા કેસમાં અત્યારે આ કેસમાં આપણે જો સિવિલ સર્વન્ટ બનવાનું છે તો આપણે સિવિલ સર્વન્ટ બનવાને લાયક છીએ એ જસ્ટિફાઈ કરતો વ્યક્તિ છે. જો તમે બેંકમાં જવા માગો છો તો બેંકમાં જવાને અને લોકોને બેન્કિંગ સિસ્ટમનું જ્ઞાન ધરાવતો હોય અને સિસ્ટમને ચલાવી શકવાની ક્ષમતા ધરાવતો હોય એવું વ્યક્તિ બનવાનું છે. બરાબર. સો ઇન શોર્ટ, તમે પ્રોફેસર માટેનો ઇન્ટરવ્યૂ આપો છો, બરાબર, કે કોઈ પણ, મતલબ, તો આ બધી પરિસ્થિતિમાં તમારે શું જસ્ટિફાઈ કરવાનું છે? યસ, યુ આર હમ્બલ ઇનફ, ગુડ ઇનફ કે તમે નવું શીખી શકો, તમને પોતાની જાતની થોડી ઘણી સમજણ છે, તમને પરિસ્થિતિ અને સંજોગો અને જોબ પ્રોફાઇલની થોડી ઘણી સમજણ છે, તમે તમારી લાઈફમાં અમુક રીઝન્ડ ડિસિઝન જોડે આવ્યા છો, એ તમને ખબર છે. રાઈટ. તો આટલી વસ્તુ જ્યારે તમને ખબર છે એવું તમને ખબર પડે સામેવાળાને, તો એક સીધી વાત છે કે એને ખબર પડે કે ના, આ વ્યક્તિને લેવાય. સો વોટ વી હેવ ટુ ડુ, આજે બહુ બધા વ્યક્તિઓ છે ભીડમાંથી, બરાબર, અરાઉન્ડ 1700 ધીસ ટાઈમ, અને ફ્યુચરમાં પણ તમારા બેટલમાંથી જ્યારે તમારે વન ઓફ ધેમ બનવાનું છે કે હુ ઇઝ મેકિંગ ટુ ધી સિલેક્શન પૂલ, તો આર્ટિફિશિયલનેસ નથી રાખવાની. તમારી અંદર તમારી એ લોંગ ટર્મ પર્સપેક્ટિવ બિલ્ડ કરવાનું છે. કારણ કે ઇન્ટરવ્યૂ એક એવી વસ્તુ છે ને કે જ્યાં સામેવાળા 30-40 વર્ષનો અનુભવ ધરાવે છે, લોકોના મોઢા જોઈને, લોકોની 4 વાતો સાંભળીને કે ખરેખર એને શું કરવું છે કે ગપ્પા મારે છે. રાઈટ. સો ઇટ્સ અબાઉટ બિંગ ઓનેસ્ટ, it's about being truthful, બરાબર, and it's about being consistent. બરાબર. હમ્બલી તમારે જસ્ટિફાઈ કરવાનું છે કારણ કે ભાઈ તમે છેલ્લે સિવિલ સર્વન્ટ બનવાના છો. બરાબર. જો તમારી અંદર હમ્બલનેસ નથી, પોલાઇટનેસ નથી, તો ડિફિકલ્ટ છે. રાઈટ. સાચી વસ્તુ, મતલબ જે પણ તમે ઇથિક્સમાં સિવિલ સર્વન્ટની અંદરની જે વેલ્યુઝ જુઓ છો, એ વેલ્યુઝ તમારી અંદર છે, એ તમારા બિહેવિયરથી દેખાશે. બરાબર. ઇન્ટરવ્યૂ ઇઝ નોટ અબાઉટ વેરિંગ અ ન્યૂ શર્ટ, ફોર્મલ શર્ટ, આમ બેસવાનું, હાથ હલવો ના જોઈએ, પગ હલવો ના જોઈએ, બરાબર, આ ટોન, આ એક્સપ્રેશન, આ કન્સિસ્ટન્સી, આ કોન્ફિડન્સ, ઇટ્સ નેવર અબાઉટ ધીસ. રાઈટ. ઇન્ટરવ્યૂ ઇઝ અબાઉટ બિંગ યોર સેલ્ફ. અને છેલ્લે, નોટ અન એરોગન્ટ વે, પણ જો તમે પ્રોપર સૂટ હશો તો તમને એ લોકો સિલેક્ટ કરશે. જો નહીં હો તો મે બી બેટર કેન્ડિડેટ એ લોકો સિલેક્ટ કરે. નો હાર્ડ ફિલિંગ્સ. સમજાય છે? મે બી કદાચ એમની ભૂલ હશે તો ભલે સિસ્ટમને થોડું નુકસાન છે, બરાબર, પણ અલ્ટિમેટલી યુ કેન નોટ ડુ. બહુ શુગર કોટિંગ ના કરતા, બહુ એકદમ ગ્રેટર ધેન ગોડ, તમારી અંદર કોઈ વીકનેસ નથી, બરાબર, કોઈ લિમિટેશન્સ નથી, મતલબ ભગવાનનો 8મો અવતાર તમે જ છો. ડોન્ટ ક્રિએટ 8મો-9મો અવતાર તમે છો એવું ઓરા ફાર્મિંગ ન કરતા. બરાબર. ત્યાં કોઈને ઇમ્પ્રેસ કરવા નથી જવાના. બરાબર છે. ત્યાં તમારે જવાનું છે પોતાની જાતને આઈડિયલી, ઓનેસ્ટલી, સાચી રીતે રિપ્રેઝેન્ટ કરવા.
right? So just a good conversation, like my best friend has always said, interviews is about a very good conversation. અને એના સિલેક્શનનો આઈડિયા તમને ક્યારે આવે ખબર છે? ઇટ્સ નોટ અબાઉટ ધી કરેક્ટ આન્સર, ઇટ્સ અબાઉટ વોટ ઇઝ ધી ઓવરઓલ ફિલિંગ ઓફ ધી ઇન્ટરવ્યૂ. બરાબર, ઇન્ટરવ્યૂમાંથી બહાર આવીને એવું થાય ને કે યાર શું થયું, મજા આવી ગઈ યાર, તો મે બી યુ આર ઇન. તમને મજા આવી, સેમ વે ઇન્ટરવ્યૂ પેનલને મજા આવી, મે બી યુ હેવ મેડ ઇટ થ્રુ. પણ યાર તમે બધું જવાબ આપી ના આવો ને ગોખી ના આવો ને તમે કન્ફ્યુઝ હો કાં દુઃખી હો, અરે યાર શીટ મારે આ જવાબ આપવાનો તો મેં આપી દીધું. ઠીક છે યાર, એક જવાબથી તમને સિલેક્ટ કે રિજેક્ટ નથી કરતા, તમારો એટીટ્યૂડ ચેક કરે છે. મે બી એવો કોઈ કોમ્પ્લેક્સ ટોપિક આપી દે કે જે તમે એક્સપ્લોર જ નથી કર્યો, તો તમે પોલાઇટલી કહી શકો સોરી સર, બટ ઇન માય પ્રિપરેશન ટિલ નાઉ આઈ હેવ નોટ પ્રિપેર્ડ ફ્રોમ ધેટ એંગલ ટિલ નાઉ. ડેફિનેટલી આપના સજેશન છે, આજે ક્વેશ્ચન આવ્યો છે તો આ રીતે પણ પરિસ્થિતિને જોઈશ. બરાબર, એઝ ઓફ નાવ આઈ ડોન્ટ નો, ઓર મે બી તમને નથી ખબર તો પોલાઇટલી કહી દો કે સર આઈ ડોન્ટ નો બટ કેન આઈ પ્રોવાઈડ લોજિકલ આન્સર્સ. એટલે ગપ્પા મારવા છે, રિઝનિંગ કરવું છે, ફેંકવું છે તો પહેલાં પરમિશન પૂછી લો. ઠીક છે સર, ખબર નથી, ટ્રાય કરો મારી જોડે જે રિઝનિંગ છે એની અંદરમાં, રાઈટ? સો સમજો પરિસ્થિતિમાં ખાલી આટલું. ઇન્ટરવ્યૂમાં તમારે જે છો એ જ રહેવાનું છે. ઇન્ટરવ્યૂમાં જો તમારી અંદર નથી તો તમે 1000 વસ્તુ બતાવશો, મે બી તમે સિલેક્ટ થઈ જશો, પણ મારા ખ્યાલે સિલેક્ટ નહીં થવાના ચાન્સ વધારે છે. કારણ કે ટ્રસ્ટ મી, ધ પેનલ હેઝ ઇમેન્સ કેપેસિટી. તમને જોઈને, તમને ચાલીને બેસશો ને ત્યાં સુધી લોકોને એવું લાગે ઓહો, જે રીતે આપણને ઘણી વાર વાત સાચી છે કે ઇન્ટરવ્યૂમાં આપણે જવાને જોઈને બેસે એમાં ઘણું બધું એમનો ડિસિઝન લેવાઈ જાય, પણ બધું ડિસિઝન એવી રીતે નથી લેવાતું. તમે જશો, તમે બેસશો, તમારી અંદરથી એ એમિટ થશે જેવા તમે છો. સો તમારી તૈયારી ક્યારથી ચાલુ થાય? ફ્રોમ ધ ડે યુ બિગેન યોર પ્રિપરેશન. ફ્રોમ ધ ડે ખાલી પ્રીનું રિઝલ્ટ આવ્યું ત્યારથી પણ તૈયારી ચાલુ થઈ જાય. ફ્રોમ ધ ડે મેન્સનું રિઝલ્ટ આવ્યું ત્યાર તો તમે મિડમાં પહોંચી જાઓ, અને શિડ્યુલ આવે ત્યાર તો તમે એકદમ ફાઇનલ પહોંચી જ ગયેલા હોય, રાઈટ? સો ઇટ્સ ઓલ અબાઉટ ધી જર્નીમાં જે પણ તમે શીખ્યા એને સારી અને હમ્બલ વેમાં એક્સપ્લેન કરવાનો ટાઈમ છે, એક્સપ્લોર કરવાનો ટાઈમ છે, ડિસ્કસ કરવાનો ટાઈમ છે. બરાબર, ઇવન મારે સિલેક્શન વખતે પણ દાસા સાહેબને બોર્ડમાં મારે જ્યારે ઇન્ટરવ્યૂઝ હતા, સો વી હેડ ગુડ કન્વર્ઝેશન. ઇટ વોઝ નોટ અબાઉટ ઓલવેઝ કરેક્ટ આન્સર, ઇટ્સ અબાઉટ લર્નિંગ ફ્રોમ ધેમ. બરાબર, તો એક લર્નિંગ એપ્રોચ રાખો, એક પોઝિટિવિટી રાખો, મજા આવશે, એન્જોય કરો. બરાબર, ભૂલી જાઓ પ્રેશર. સિલેક્શન રિજેક્શન આપણા હાથમાં નથી. કારણ કે ઇન્ટરવ્યૂમાં બી સારું પરફોર્મન્સ હશે. આઈ સ્કોર્ડ વન્સ વેરી હાઈ માર્ક્સ ઇન ઇન્ટરવ્યૂ, બટ એટ ધ સેમ ટાઈમ મીન્સનો સ્કોર થોડો ઓછો હતો તો હું રહી ગયો. ઠીક છે, સો બહુ બધી પરિસ્થિતિ તમારા ફેવરમાં હશે તો તમે સિલેક્ટ થશો, પણ દેટ ડઝન્ટ મીન કે તમને ઇન્ટરવ્યૂનો જે મોકો મળ્યો છે એને એન્જોય ન કરો. સો માય મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ વેરી સિમ્પલ: એન્જોય ધી ઇન્ટરવ્યૂઝ, બિલ્ડ યોર સેલ્ફ ફોર ધીઝ ક્વોલિટીઝ. અને યસ, લાસ્ટ ટાઈમ આપણે 2 વાર નાના નાના ઇન્ટરવ્યૂ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ રાખ્યા હતા. બરાબર, મે બી આ વખતે ટાઈમ મળે ના મળે, આઈ કેન નોટ એ શ્યોર. બરાબર, ઇન્ટરવ્યૂ સ્ક્રીનિંગ પ્રોગ્રામના મારા 2 વર્ઝન્સ મેં રાખ્યા હતા, આ વખતે જોઈ જવું. પણ એના જે વિડીયોઝ છે એ આપણે ઓલરેડી મેં અપલોડ કરેલા છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ પણ મેં વસ્તુઓ જણાવેલી છે. સો યુ કેન ગો ટુ ધીસ જીપીએસસી ઇન્ટરેક્ટિવ સ્ટડીઝ. એની અંદર આ ચેનલની અંદર તમને ઘણા બધા એવા વિડીયોઝ મળશે, બરાબર, જેમાં તમને ઘણી બધી વસ્તુઓ સીધી સીધી દેખાઈ જશે. જો અહીંયા છે ને નીચે જશો ને તો આ બધા વસ્તુઓ તમને છે. કયા સેશનમાં સેશન 1 પ્રોફાઇલ બિલ્ડ કઈ રીતે કરવું, પોતાની જાતને કઈ રીતે બનાવવી, કયા કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવે, ઘણા બધા એંગલથી ઓલરેડી વસ્તુઓ જે મેં ડિસ્કસ કરી હતી એ અંદર મૂકેલી છે. તો એ એકવાર જોઈ લેજો, ઠીક છે? તમને ઘણી બધી હેલ્પ મળી રહેશે. બાકી તો ઠીક છે, હવે ઇટ્સ અ કન્ટિન્યુઅસ લોંગ પ્રોસેસ. જ્યારે પણ ફિઝિબલ થશે કંઈ નવી વસ્તુ તો વિલ ગેટ બેક, વી વિલ હેવ અ ડિસ્કશન. પણ ટિલ ધેટ ટાઈમ તમારે પોતાની જાત માટે કામ કરવાનું છે, રાઈટ? ઓલવેઝ રિમેમ્બર ઓનલી યુ કેન વર્ક ફોર યોર સેલ્ફ. અને હા, આપણે પણ નથી કરતા, આપણી ઉપરથી એ જે સુપ્રીમ પાવર છે એ કરાવે છે. સો એના પર પોઝિટિવિટી રાખીને, હોપ રાખીને કામ કરો, ભૂલી જાઓ,
રિઝલ્ટ જે પણ આવે, રાઈટ, જસ્ટ બી યોર સેલ્ફ. એન્ડ ઓલવેઝ રિમેમ્બર, ઇન્ટરવ્યૂ ઇઝ અબાઉટ બીઈંગ યોર સેલ્ફ. બરાબર, બીજું કંઈ જ નથી. અને જો તમે પોતાની જોડે ખુશ છો તો ઇન્ટરવ્યૂમાં જઈને બતાવો ખુશી. 5 જવાબ નહીં આવડે તો કંઈ નહીં, બીજું કંઈક થશે, રાઈટ. ઇટ્સ નોટ ધી એન્ડ ઓફ ધી લાઈફ. આવડી ગયું તો ઠીક છે, ઠીક છે. સો આ થઈ ઇન્ટરવ્યૂની વાત. બાકીના લોકોએ ફ્યુચર ઇન્ટરવ્યૂઝ માટે પોતાના અત્યારથી બિલ્ડ કરવાના છે. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે હાર નથી માનવાની અને કંઈક પોટેન્શિયલ રસ્તો શોધી રાખવાનો છે. ઠીક છે. તો હોપફુલી આપણું આ અર્લી મોર્નિંગ ડિસ્કશન તમારા માટે થોડું ફ્રૂટફુલ રહ્યું હશે, તમને થોડી મજા આવી હશે, તમને થોડું નોલેજ મળ્યું હશે. સો વિથ દેટ, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. ઠીક છે, બાય બાય, ટેક કેર, મળીએ પછી.